જ્ઞાન ગુરુદેવ કરાવે, તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. અને ગોપાલલાલજી આ ત્રણેય જ્ઞાન આપના વચનામૃતમાં જોવા જાઓ તો વેદ વેદાંત ઉપનિષદોથી તત્વ જ્ઞાન પણ બ્રહ્મનું છે, મહાત્મ જ્ઞાન પણ છે, અને આ રીતે ભગવદીઓ અને સ્વરૂપ જ્ઞાન પણ કરાવ્યા છે કે આ શું સ્વરૂપ છે. અને જયારે ગોવિંદ સ્વામી એને જયારે પરીક્ષા કરી, ગુસાઈજીના લાલજીએ નાવમાં લઈ ગયા, ગિરધરજી આદિ બિરાજ્યા છે, પણ ગોવિંદ સ્વામીએ પોતાની ટેક છોડી નહીં, અને જેને પોતાની ટેક રાખે છે ને એને અનુકૂળતા ઠાકોરજી કરી આપે છે, એને વ્યવસ્થા ઠાકોરજી કરી આપતા હોય છે, અને જેના નિર્ણયો ડગતા હોય ને એનું ભગવાન પણ ગોઠવતા નથી, પણ જે ટેકીલો હોય ને એની વ્યવસ્થા ઠાકોરજી કરી આપે. એના અમારી ટેક છે. અને વૈષ્ણવનું ગૌરવ, વૈષ્ણવતાનું ગૌરવ કોની ભીતર પ્રગટ થાય? જે વૈષ્ણવ ટેકીલો હોય ને એની ભીતર જ વૈષ્ણવતાના ગૌરવ પ્રગટ થતા. અને જે સંસાર જોડે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય ને એ ક્યારેય ભક્તિ ના કરી શકે. તમે બદલાવા તૈયાર થઈ જશો તો લોકો તમને બદલ્યા જ કરશે, અને તમે દ્રઢ થઈ જશો તો દુનિયા તમને અનુકૂળ થવા લાગશે ધીમે ધીમે. તમે દ્રઢ થઈ જાઓ ને કે ના મારે આ નહીં ચાલે, મારે તો આમ જ, મારે તો ઠાકોરજીમાં આમ જ, મારી તો આ જ નિયમ, તમે દ્રઢ થઈ જશો ને તો દુનિયા તમને અનુકૂળ થવા લાગશે. એટલે દ્રઢતા ઉપર ખૂબ ભાર ગોપાલાલજી આપે, વિશ્વાસ ઉપર ખૂબ ભાર આપે ને. આપશ્રીના તો વચનામૃતમાં આપ તો કહે છે કે વૈષ્ણવે ક્યારે એવું કહેવું નહીં, બોલવું નહીં કે હું તો અભાગ્યો છું ને હું તો દીન છું ને દોષોથી ભરેલો છું ને પાપી. ના પાડી છે આપે. અરે જેના ઉપર વલ્લભની કૃપા હોય ને જેના માથે ઠાકોરજી બિરાજતા હોય અને જેને વ્રજરસનો અનુભવ હોય એનાથી મોટો સૌભાગ્યશાળી કોઈ નથી, એમ ગોપાલલાલજી આજ્ઞા કરે છે કે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય એ પોતાને દુર્ભાગી કહે ને તો ઠાકોરજીને દુઃખ થાય. એમની દ્રષ્ટિ ફરી એમ આજ્ઞા કરે છે, એમના ધ્યાનમાં ભંગ થાય એમ આજ્ઞા કરે છે. અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ જેના ગળામાં તુલસીની કંઠી છે, જેનો ભારત ખંડમાં જન્મ છે અને જેને વ્રજમંડળનું સૌભાગ્ય પ્રાપ્ત છે, એને ક્યારે પોતાની જાતને દુર્ભાગી નહીં માનવું, એમ ગોપાલલાલજીની આજ્ઞા છે. ભારત ખંડમાં જેનો જન્મ છે એમાં વચન છે આપણે. આ હું મારી જાતમાં નથી કહી રહ્યો, આ ગોપાલલાલજીના વચનાવત તમે સંભળાવી રહ્યો. અને આ ત્રણેય તમારા જીવનમાં સંભવ છે, એટલે ક્યારે પોતાની જાતને દુર્ભાગી ન માનતા. આપણા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. ઘણી વાર લોકો બતાવે અમારું ભાગ્યોદય ક્યારે? અરે 550 વર્ષ પહેલા જ આપણું તો ભાગ્યોદય થઈ ગયું હતું, ત્યારે આ વલ્લભ ભૂતલ પર પધાર્યા હતા. જ્યારે વલ્લભ કુલ પ્રગટ થયું, જ્યારે વલ્લભ ભૂતલ પર પધાર્યા, આપણું ભાગ્યોદય તો ત્યારે જ થઈ ગયું. જો 3 કુળ પ્રસિદ્ધ છે, રઘુકુળ, યદુકુળ અને વલ્લભકુળ. રઘુકુળ હતું ત્યારે આપણે નહોતા, રામ હતા ત્યારે આપણે નહોતા. યદુકુળ જયારે હતું ઠાકોરજીનો સમય હતો ત્યારે આપણે નહોતા. પણ આપણે ભાગ્યશાળી છીએ કે વલ્લભકુલ ભૂતલ પર છે ત્યારે આપણે ભૂતલ પર છીએ. જ્યારે આ વલ્લભનો વંશ, વલ્લભની પરંપરા ભૂતલ પર હજી બિરાજમાન છે, એ સમય આપણું સૌભાગ્ય છે કે આપણે સાથે છીએ. તમે ને હું બંને. કેવલ વૈષ્ણવે જ અલૌકિક દ્રષ્ટિ રાખવી એવું નથી, વલ્લભકુલને પહેલી જવાબદારી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, યમનાષ્ટકનું પ્રાગટ્ય ઠકરાણી ત્રીજના દિવસે થયું. એટલે આજે પણ ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ભાવથી કાચનો હિંડોળો આવે ઠાકોરજીને ક્રમમાં સેવામાં. હિંડોળાના ક્રમમાં અમુક હિંડોળા નિયમના હોય, એ દિવસે જ હિંડોળો આવે. એટલે કાચનો હિંડોળો યમુનાજીના ભાવથી આવે. આ ભાવ અને યમનાષ્ટક પ્રગટ થયું. યમનાષ્ટક અષ્ટક કહેવાય છે, 9 શ્લોક. થોડુંક રસ દર્શન જે મહાપ્રભુજીની દ્રષ્ટિથી યમનાષ્ટકનું કરીએ એટલે યમુનાજીનું સ્વરૂપ મન બુદ્ધિમાં સ્થિત થાય, અને ત્યારે જ 41 પદ ગાવાનો અધિકાર આપણને મળે. જ્યાં સુધી બુદ્ધિમાં લૌકિકતા છે ને ત્યાં સુધી અલૌકિક સ્વરૂપોનો અનુભવ થઈ શકતો નથી. એટલે યમનાષ્ટકથી લૌકિકતાનો નાશ થાય ત્યારે યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો પરિચય આપણને થાય. આइए यमुनाष्टक का कुछ दर्शन करें. થોડુંક રસ દર્શન, એક વિહંગાવલોકન આપણે કરીએ એટલે મહાપ્રભુજીના દ્રષ્ટિથી યમુનાજીનો પરિચય થઈ જાય. યમુનાષ્ટક નું પ્રાગટ્ય યમુનાજીના દર્શનથી થયું. એટલે એ જ યમુના સ્વરૂપ વાંગમય રૂપે પ્રગટ થયું. પહેલા જ શ્લોક ગાતા શ્રી મહાપ્રભુજી નમન કરે છે યમુનાજીને. જો 3 વાર નમન યમુનાષ્ટકમાં આવ્યું. એક નમામિ યમુનામહમ, બીજું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ત્રીજું નમોસ્તુ યમુને સદા.
तव चरित्र मत्यद्भुतम। 3 बार महाप्रभु जी ने नमन शब्द का प्रयोग यमुनाष्टक में किया, કારણ કે યમુનાજીના 3 સ્વરૂપનો પરિચય મહાપ્રભુજી આપણને કરાવે છે. યમુનાષ્ટકમાં 3 સ્વરૂપની ચર્ચા મહાપ્રભુજીએ કરી છે અને પુષ્ટિ માર્ગમાં પ્રત્યેકના 3 સ્વરૂપો બતાવવામાં આવે છે. આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. આ 3 સ્વરૂપ, અને આ 3 બહુ ધ્યાનથી સાંભળજો. આ 3 ભેદ નહીં સમજો તો કયા સ્વરૂપનું આરાધન અને સ્તુતિ કરવી એનો વિવેક ખ્યાલમાં નહીં આવે. એટલા માટે આ 3 સ્વરૂપ જે આપણા આચાર્યોએ, ભગવદીઓએ, શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યા, સ્વયં ગોપાલલાલજી આપણને સમજાવે છે, એનું દર્શન કરીએ. પહેલું સ્વરૂપ આદિ ભૌતિક સ્વરૂપ, જે જલ સ્વરૂપે છે, જે નદી સ્વરૂપે છે. જેમ કોઈ તરસ્યો જલ પીવા આવે, અનેક નદીઓ છે, એ નદી સ્વરૂપે યમુનાજીને જોવા, આ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. પણ આ 3 સ્વરૂપની મહત્તા છે. આપણે ત્યાં આધ્યાત્મિક અને આદિ દૈવિક સ્વરૂપની પણ ચર્ચા કરીશ. એનો અર્થ એ નથી થતો કે આદિ ભૌતિક સ્વરૂપ નીચે, એની ઉપર આધ્યાત્મિક સ્વરૂપ, એની ઉપર આદિ દૈવિક સ્વરૂપ. વૈષ્ણવે તો આ 3 સ્વરૂપ માટે અહોભાવ રાખો, એમાં ક્યારેય ન્યૂન્ય ભાવ નહીં જોવું. તો આદિ ભૌતિક સ્વરૂપ જલરૂપ. બીજું સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ, વિશુદ્ધ મથુરા તટે. જે વચનો મહાપ્રભુજીએ કહ્યા, 7 પુરીમાંની એક પુરી મથુરા છે, અને મથુરા પરમ તીર્થ માનવામાં આવ્યું છે, અને ત્યાં યમુનાજીનો તટ છે. અને એ રીતે યમુનાજીને તીર્થ બુદ્ધિથી જોવા કે ત્યાં સ્નાન કરવાથી જીવ બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. એ દ્રષ્ટિએ તીર્થ ભાવે યમુનાજીનું દર્શન કરવું, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય, તીર્થ બુદ્ધિ. અને તીર્થ ભાવે ત્યાં સ્નાનનો પ્રકાર છે, પણ મહાપ્રભુજી ને આપણા આચાર્યો એની પણ ઉપર અને આગળ આપણને લઈ જાય છે. યાત્રા અહીંયા જ નથી રોકવાની. ભૌતિક સ્વરૂપ કેવલ પ્યાસ બુજાવી શકે છે, આધ્યાત્મિક સ્વરૂપ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી શકે, સમસ્ત પાપોમાંથી આપણને મુક્ત કરી શકે છે. પણ વૈષ્ણવ યમુનાજી પાસે કેવલ પાપ ધોવા માટે જ નથી જતો. વૈષ્ણવની ભાવના કંઈક અલૌકિક છે. વૈષ્ણવો જે ભાવે વ્રજભક્તો યમુનાજીનું સેવન કરે છે ને, એ ભાવે યમુનાજીનું સેવન વૈષ્ણવ કરે છે. આપણી રીત અને પ્રીત વ્રજભક્તોની છે, એટલે હંમેશા વ્રજભક્તોને આગળ રાખીને એમના પગલે ચાલવું, આ જ વૈષ્ણવ ધર્મ છે. સરળ ભાષામાં કહું તો જે રીત અને પ્રીત વ્રજભક્તો એ કરીએ, એ જ આપણી રીત અને એ જ આપણી પ્રીત, એ જ આપણો સેવા પ્રકાર, એ જ આપણો ભક્તિનો પ્રકાર. તો આધ્યાત્મિક સ્વરૂપ પાપથી મુક્ત કરનારું છે. સમસ્ત દુરિત ક્ષય. ફળમાં પણ કહ્યું ને, યમુનાષ્ટકના 5 ફળ બતાવ્યું, આગળ ચર્ચા કરીશું. સમસ્ત દુરિતનો ક્ષય થાય, પાપનો ક્ષય થાય. પણ વૈષ્ણવ કેવલ પાપ ધોવા માટે યમુનાજી પાસે જતો નથી. એટલે વૈષ્ણવ આશ્રય કરે છે યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપ. અને આધિ દૈવિક સ્વરૂપ કયું છે? જો ભૌતિક સ્વરૂપ નદી રૂપ, આધ્યાત્મિક સ્વરૂપનું પણ ચિત્ર મળે છે. ચાતલ પર, કાચબા ઉપર કેશ ખુલ્લા છે, 2 હાથમાં કળશ છે, અને આવું દેવીનું સ્વરૂપ, એવું પણ ચિત્ર યમુનાજીનું પ્રાપ્ત છે, આધ્યાત્મિક સ્વરૂપ. પણ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું ક્યાંય પણ ચિત્ર જોશો તો આવું તમને નહીં જોવા મળે. આપણે ત્યાં જે ચિત્ર ને સ્વરૂપ યમુનાજીના છે, એ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના ચિત્ર ને સ્વરૂપ છે. અને આધિદૈવિક સ્વરૂપ કયું છે? તો મહાપ્રભુજી સમજાવે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા એવા યમુનાજીને નમન કરો. જો વ્રજમાં ગોપીજનોના 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ લૌકિક ભાષામાં, અને અલૌકિક ભાષામાં આપણે યુથ કહીએ. એક છે નિત્ય સિદ્ધા ગોપીજનોનું, બીજું છે ઋષિરૂપા ગોપીજનોનું, ત્રીજું છે શ્રુતિરૂપા ગોપીજનોનું, અને ચોથું છે કુમારિકા ગોપીજનોનું, જેના અધિપતિ શ્રી યમુનાજી છે. નિત્ય સિદ્ધાના અધિપતિ સ્વામીજી, રાધાજી, બીજાના આપણે ત્યાં અનેક ભાવ જુદા, ચંદ્રાવલીજી, ત્રીજાના લલિતાજી, અને ચોથાના શ્રી યમુનાજી છે. કારણ કે આ કુમારિકા ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું હતું, અને કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવ્યું ક્યાંથી? તો કે યમુનાજીના તટની વાલુકામાંથી. હવે વાલુકાજી
એ પણ યમુનાજીનું જ સ્વરૂપ છે ને. જો આપણે ત્યાં યમુનાજીનું આટલા સ્વરૂપથી આરાધન અને સેવન થાય છે, બહુ ધ્યાનથી સાંભળો. યમુનાજીનું આરાધન વાર્તા સાહિત્યમાં જોવા જાઓ તો ચિત્ર કે લોટીજીનું નથી, પણ વાલુકાજીનું છે. યમુનાજીના તટમાં રહેલી રજ એનું સ્વરૂપ, જેમ કિશોરીબાઈને શ્રી ગુસાઈજીએ પધરાવી દીધું. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, મૂળ વાર્તા 84-252 ની વાર્તામાં તો ત્યાં રજની સેવા આપી. વૈષ્ણવને ત્યાં ઘણાને ત્યાં રજ બિરાજતી હોય છે. બીજું યમુનાજીનું આરાધન, યમુનાજીના લોટીજી, જેમાં જલ હોય ને લોટી. એમ જોવા જાવ લોટી ઉત્સવ આપણે કહીએ ને, સાચા અર્થમાં એનો અર્થ લોટી કહીએ છે ને. મેં ઠાકોરજી કે ચરણો મેં લોટી, મેં વ્રજ રજ મેં લોટી, આળોટવું એ જ લોટી ઉત્સવ છે. કારણ કે યમુનાજીની એ રજમાં આળોટી જવું, લોટી જવું, વહી તો લોટી ઉત્સવ. કે આપણા સર્વાંગ જોડે વ્રજનો સંબંધ થાય, એ જ લોટી ઉત્સવ છે. જો દંડવતી પરિક્રમા લોકો કરતા હોય છે તો દંડવતી આપણે ત્યાં વૈષ્ણવ કરે એ કોઈ ક્ષમા માંગવાથી કે પાપથી ક્ષય કરવાથી થોડી કરે છે. આપણે ત્યાં દંડવતીનો ભાવ શું કરતા હોય કે વ્રજ રજ મેં લોટત, ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. મારે તો મારા રોમ રોમ સાથે ગિરિરાજજીના તટમાં તરેટીમાં નિત્ય ઠાકોરજી પધારે છે અને એમની ચરણોની રજ એ ગિરિરાજજીની તરેટીમાં છે અને એ રજનો સંબંધ મારા રોમ રોમ સાથે થાય, એ ભાવથી વૈષ્ણવ આળોટે એને આપણે કહીએ દંડવતી પરિક્રમા. દંડવતી આપણે ત્યાં ક્ષમા માંગવા માટે નથી, અપરાધ ક્ષય માટે નથી, પણ વ્રજ રજનો આસ્વાદ લેવા માટે છે. એમ જ યમુનાજીનો લોટી, યમુનાજીના લોટી સ્વરૂપે યમુના જલ બિરાજતું હોય છે અને ઘણાને ત્યાં એની સેવા હોય છે, એનો ઉત્સવ આપણે કરતા હોય. ત્રીજું યમુનાજીનું સ્વરૂપ સેવનીય ચિત્ર સ્વરૂપે ઘણાને ત્યાં યમુનાજીના ચિત્રજી બિરાજતા હોય છે સેવા. આપણે ત્યાં એ વાયકા છે, એ કથા છે કે આ આધિદૈવિક સ્વરૂપ, જે સખી સ્વરૂપ યમુનાજીનું, તમે ચિત્ર જુઓ તો કેવું છે, મુકુટ કાચનીનો શિંગાર છે, હાથમાં કમળની માળા છે અને ડાબા હાથમાં 3 કમળ છે. તમને સ્વરૂપ પરિચય કરાવું આધિદૈવિક સ્વરૂપ. અનેક અનેક ભાવો, અનેક અનેક કથાઓ, અનેક અનેક ચરિત્રો, અનેક અનેક લીલાઓ સ્વરૂપની સાથે જોડાયેલી છે. આપણે ત્યાં 3 ભાવના વિચારવી એમ આચાર્ય ચરણની આજ્ઞા છે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ ત્રણેય વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ, તો જ એ દર્શનનો આનંદ માણી શકો. તમે જયારે કોઈ ભગવત સ્વરૂપના દર્શન કરવા જાઓ છો ત્યારે ત્રણેયની ભાવના તમને ખ્યાલ હોય, સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ સ્વરૂપની શું ભાવના છે, આ કઈ લીલાનું સ્વરૂપ છે, તો એ લીલાનો ભાવ શું, અને આ મનોરથ કર્યો, આ સજાવટ, આ શિંગાર ધર્યા, તો આ ભાવની ભાવના શું, કઈ ભાવનાથી આ ભાવ કરવામાં આવ્યો છે. ભાવો ભાવને આશ્રિત નથી. ત્રણેય જ્યારે ચિંતન કરો ત્યારે તમારી અંદર ભગવત ભાવ પ્રગટ થાય અને તો જ દર્શનમાં આનંદ પ્રગટ થાય, સેવામાં આનંદ પ્રગટ થાય. સાધારણ વ્યક્તિ દર્શન કરે અને એક વૈષ્ણવ દર્શન કરે, આ બંનેમાં બહુ મોટો ફરક છે. સ્વરૂપ અને સજાવટ એ જ હોય છે, પણ દર્શન કરવાની ભાવથી એની ભાવનાઓ બદલાઈ જતી હોય છે. ઘણા આવે ના બાપા મારતા, ઘણા બહુ આનંદ આવ્યો, બહુ આનંદ, શેનો આજે ભીડ બહુ હતી, ભીડમાં તને શું આનંદ આવી ગયો? ઘણા ભીડ જોઈને આનંદ આવે, ઘણા આજે બહુ આનંદ આવે, શું થયું? આજે સજાવટ બહુ સુંદર હતી, ઘણાને સજાવટ જોઈને આનંદ આવે. અને ઘણા દર્શન કરતા કરતા આંખમાંથી અશ્રુપાત કરવા લાગે. એને કીધું તને કેમ રડવું આવે? બસ ભાવ ભરાઈ ગયો. શું થયું કે આજે ઠાકોરજી સાક્ષાત જાણે આ લીલા કરતા હોય ને એવા દર્શન થઈ રહ્યા છે. એને આમ સાક્ષાત લાગે અને એનું હૃદય ભાવથી છલકાઈ જાય. વસ્તુ એ જ છે, સજાવટ એ જ છે, સામેનું દ્રશ્ય એ જ છે, પણ તમારી ભીતરનો ભાવ ક્યું પરિવર્તન એ જ ક્ષણોમાં કરી દે છે. તો આધિદૈવિક સ્વરૂપ યમુનાજીનું, આ સખી સ્વરૂપ, ચોથા યુથના અધિપતિનું સ્વરૂપ, એ યમુનાજીનું ચતુર્થ પ્રિયાનું સ્વરૂપ છે. દ્વારિકાના ચોથા પટરાણી એ કાલિંદીજી, મહાપ્રભુજી કહે એ જુદા છે, અને વ્રજના ચતુર્થ પ્રિયા યમુનાજી એ જુદા છે. આ બંનેનો ભેદ મહાપ્રભુજી સમજાવે છે કે જે 8 પટરાણીમાંના જે ચોથા પટરાણી કાલિંદીજી છે, વસામી યમુના જલે, ત્યાં કહ્યું ભાગવતમાં, હું યમુના જલમાં વસું છું એમ કહ્યું. એટલે કે પટરાણી જુદા છે અને ચતુર્થ પ્રિયા જુદા છે. આપણે જેની ગુણગાથા ગાઈ રહ્યા છીએ એ ચતુર્થ પ્રિયાની ગુણગાથા ગાઈ રહ્યા છે. એ ચતુર્થ પ્રિયાજી કોણ છે?
તેનું ચિત્ર તમે જોજો. કેમ કહેવાય છે કે યમુનાજીનું આ ચિત્રજી સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીએ પોતાના હસ્તે સિદ્ધ કરાવ્યું, પોતાના હસ્તે સિદ્ધ કરાવ્યું. અને એ જ ગોકુલનાથ, એટલે જ આપણે ત્યાં ગોપાલાલજીના વચનામાં તો શ્રી રાયજી કેટલી વાર વચન આવે છે, અને વિઠ્ઠલેશ રાયજી ગોકુલનાથજીના દ્વિતીય લાલજીનો ઉલ્લેખ આવે છે કે નિત્ય ગોપાલલાલજીના વચનામૃતનું શ્રવણ કરવા માટે રાયજી એટલા ઉત્સુક રહેતા, વિઠ્ઠલ રાયજી, કે જ્યારે પણ આપ વચનામૃત કરતા તો આપ આવીને બિરાજી જતા. એટલે વિશેષ એ ગોકુલનાથજીની પ્રીતિ બતાવે છે, એમના પ્રત્યે એની આત્મીયતા બતાવે છે. તે ગોકુલનાથજીએ પોતાના શ્રી હસ્તે શ્રી યમુનાજીના આ આધિ દૈવિક સ્વરૂપ મુકુટ કાછનીના શિંગારવાળા યમુનાજીનું ચિત્ર પોતાના હસ્તે સિદ્ધ કરાવ્યું. હવે જ્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ આપ યમુનાજીના આટલા ગુણગાન કરો છો, અમને વારે ઘડીએ આજ્ઞા કરો છો યમુનાષ્ટક આદિની, તો એ યમુનાજીનું આપ જે સ્વરૂપનું ચિંતન કરો છો એ સ્વરૂપના અમને દર્શન કરાવો. જ્યારે આવી વિનંતી નિજ સેવકોએ કરી ત્યારે ગોકુલનાથજીએ પોતાના શ્રી હસ્તથી ચિત્ર નિર્મિત કરી અને પહેલું યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનું આ ચિત્ર પ્રગટ કર્યું. અને ત્યારથી આપણા માર્ગમાં આ મુકુટ કાચની વાળા યમુનાજીના ચિત્રનો ભાવ, સેવન અને દર્શન કરવામાં આવે. આ સ્વરૂપની અનેક ભાવનાઓ બતાવી. જો યમુનાજીના સ્વરૂપની થોડી ચિંતન કરીએ તો બે પ્રકારના શૃંગાર, સ્વરૂપ અને વસ્ત્રની ભાવના આવે છે. એક છે સખી રૂપ યમુનાજી અને બીજા છે પ્રભુ રૂપ યમુનાજી. આજે મુકુટ કાચરીના શૃંગાર છે એ કોઈ સખીના નથી, એ રાસમાં ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર છે. મુકુટ એટલે મસ્તક પર ધર્યો હોય ને, કાચની ઠાકોરજી રાસમાં મુકુટ કાચની જે વસ્ત્ર પહેર્યું છે ને એને કહેવાય કાચની. મહારાસ સમયે ઠાકોરજી આ વસ્ત્ર શૃંગાર ધરે છે. તો યુગલ સ્વરૂપ જે આપણે કહીએ છીએ યમુનાજીમાં બિરાજે છે, ઉભય સ્વરૂપ, તો આ બંને વસ્ત્ર શૃંગારનો ઉલ્લેખ આપણે ત્યાં યમુનાજી માટે મળે છે. જે ચિત્રજી આપણે મુકુટ કાચની જોઈએ ઠાકોરજીના રાસના વસ્ત્ર શૃંગાર, અને બીજા જે યમુનાજીની આરતીમાં આપણે ગાઈએ જાણે આત્માનમ ભૂષ્યામ ચક્રુહુ, રાસમાં ગોપીજનો શણગાર સજી અને જેમ રાસ માટે દોડી રહ્યા હોય એમ યમુનાજી પણ ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરે અને 16 શણગાર ને 12 આભરણ. 16 શણગાર છે ને 12 આભરણ છે. જે દાગીના પહેરવામાં આવે એને શણગાર કહેવાય. અને જે મહાવર, બિંદી, કાજલ, સિંદૂર આ જે ધરવામાં આવે ને એ 12 પ્રકારના છે, એને કહેવાય આભરણ. એટલે 16 શણગાર સજે નકશિક શણગાર, જો વિછિયાથી લઈ મસ્તક સુધી, મુગટ સુધી, આધા સિરપેચ આદિ, શિશફૂલ આદિ લઈને 16 શણગાર એ તો સ્ત્રીના હોય. અને આમ 16 શણગાર અને 12 આભરણ આ પહેરી દર્પણમાં મુખ જોતા રાસ માટે જાણે યમુનાજી તૈયાર થઈ અને પધારી રહ્યા છે બ્રજમાં. આખી આરતી ગાઓ છો ને તમે, એ આખી જાણે રાસનું વર્ણન. જો આરતીમાં તમે ગાઓ છો ગહેવર વન ચાલ્યા બા, તમે બધા વ્રજ ગયા છો? ગહેવર વન ગયા છો? યમુનાજી છે, ગહેવર વનમાં યમુનાજી વહે છે. જે વ્રજ ગયા હોય એ બધા આટલા શાંત છો. ગોપાલલાલજીના વૈષ્ણવ શાંત ના હોય. બોલો ગોપાલલાલ કી જય. ગયા છે ને ગેવર, યમુનાજી તો છે ને, તો આરતીમાં તો જોર જોરથી ગાઈએ છે ગેવર વન ચાલ્યામાં, ગેવર વન. ગેવર વનમાં ક્યાં યમુનાજી છે? પણ સ્વરૂપની ભાવના છે, લીલા ભાવના છે. આ મુકુટ કાચની ધરીને ક્યાં જાય છે? ગેવર વન ચાલ્યા. ગેવર વન કેમ જાય છે? ઉપર માનકુટીર છે, ઠાકોરજી અને સ્વામીજી રાસ કરે ને એના પેલા માન લીલા કરે. એટલે જ આપણે ત્યાં પડાવતા પેલા માનના પદ ગવાય. પહેલા રીસાય, પછી મનાય અને પછી રાસ થાય. આ રોજની લીલા છે. માન ધરવું એટલે રીસાવું. આજે ઠાકોરજી પાસે સ્વામીજી પધાર્યા અને કહ્યું ચાલો ને આપણે માન લીલા કરીએ. ચાલો, દાન, ખેલ, માન અને રાસ આ ચારે લીલાઓ નિત્ય થાય છે, રાસને અંતર્ગત છે. અને કહ્યું કે પહેલા સ્વામીજી આપ માન ધારણ કરો, હું આપને મનાવું. હવે માનની લીલા કરવી છે. સ્વામીજી રીસાયા અને ઠાકોરજી તો એટલા ચતુર, અને રીસાઈને સ્વામીજી શું કરવા લાગ્યા? દૂર જઈને ઉભા થઈ ગયા. માન માટે પણ કોઈ સંજોગો ઉભા કરે, કોઈ વસ્તુ ગોતવી પડે.
સ્વામીજીને એમને તો રિસાવાય નહીં. એટલે સ્વામીજી કહ્યું કે પ્રભુ મારા સ્વરૂપના ગુણગાન કરો તો આપના મુખે મારા સ્વરૂપની પ્રશંસા સાંભળવી મને બહુ ગમે છે. એટલે ઠાકોરજીએ કહ્યું ચલો આપની સ્વરૂપની પ્રશંસા કરો, ગુણગાન કરો. અને ઠાકોરજીએ કહ્યું સ્વામી જો આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને આ સાંભળીને જે રિસાયા સ્વામીજી, પણ આમાં રિસાવા જેવું શું છે? સ્વામીજી કે ચંદ્રમામાં કાળા દાગ છે, શું મારા મુખ પર કાળા દાગ છે? જાઓ આપની જોડે વાત નહીં. અમને તો કારણ જોઈએ રિસાવાનું. માન ધરવું છે એટલે મોકો ગોતે. અને ચંદ્રમા તો ઉપમા શ્રેષ્ઠ ઉપમા છે મુખારવિંદની. નૈનન મેં દો ચંદ બસો મેરે નૈનન મેં દો ચંદ. પણ માન ધરવું છે એટલે કારણ ગોતે. જાઓ આપની જોડે વાત નહીં કરો. આવું કરો છો મારા સ્વરૂપનું ગુણગાન. અને પીઠ દઈને બિરાજી ગયા. થોડા દાણા લીધા હાથમાં અને એક મયુરો હતા એને દાણા નાખવા લાગ્યા. એટલે મયુર શું કે ઠાકોર સામે જોવું જ નથી, આપ મારી સામે આવશો જ નહીં. પ્રભુને જેવું કેમ કરીને મનાવવા? ઠાકોરજીએ મોરનું રૂપ ધારણ કર્યું. તમે કેવરમાં ઉપર જાઓ ને તો મોર કુટીર છે, અને મોરનું રૂપ ધારણ કર્યું. ધીમે 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 પગલા લઈને આવે અને ઠાકોરજીના સ્વામીજીના હાથમાંથી દાણો ચૂકે અને પંખ ફેલાવીને ચમચમ 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 કરીને એવા નાચે, એવા સુંદર નૃત્ય કરે. સ્વામીજીને થયું કે બધા મોર તો બરાબર છે, પણ આ બહુ સુંદર મોર છે. કેવો સુંદર પાંખો ફેલાવીને નાચે છે. હવે મારી નિકટ આવશે ને તો આને પકડી લઈશ. એટલે ફરી સ્વામીજી દાણા ઠાકોરજી મોર રૂપે હતા એની સામે કર્યા. લો આવ 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 આવ. અને ઠાકોરજી પગલા ભરતા 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 જ્યાં સ્વામીજીના હસ્તમાંથી દાણો લેવા જાય ત્યાં સ્વામીજી પકડ્યા, અને જ્યાં પકડ્યા બાથમાં આવ્યા ત્યાં જ પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન કી જય. અને સ્વામીજી એકદમ ચોંકી ગયા. પ્રભુ આપ હસી પડ્યા અને સ્વામીજીનું માન દૂર થઈ ગયું. લીલાઓ તો ઘણી વર્ણિત. અમારા બ્રજવાસીઓ પણ કેવા સુંદર લીલા ગાતા હોય. આ બધા હવે વારો આવ્યો ઠાકોરજી માન ધરવા, અને પ્રભુ રિસાઈને બેસી ગયા. આપ તો વારે ઘડી મને શ્રમ જ આપો છો. જ્યારે પણ હું પ્રશંસા કરવા જાઉં આપ રિસાઈ જાઓ. મારે આપની જોડે બોલવું જ નથી. અને પ્રભુએ માન ધર્યું ને બિરાજી ગયા. સ્વામીજી તો મનાવીને થાક્યા, પણ પ્રભુનું માન દૂર જ નતા. લલિતાજીને વિનંતી કરી, ચંદ્રાવલીને વિનંતી કરી, વિશાખાજીને બોલાવ્યા. બધા ગોપીજનો મનાવીને થાક્યા, પણ પ્રભુનું માન દૂર જ નથી. બધાએ કહ્યું ચાલો બધા ભેગા મળી યમુનાજીને વિનંતી કરીએ, એ ચોક્કસ પ્રભુના માનને હરી લેશે. યમુનાજીને વિનંતી કરી છે. યમુનાજીએ યુક્તિ કરી, કારણ કે હવે રાસ થવાનો છે. એટલે રાસમાં પ્રભુ જેવા વસ્ત્ર ને શિંગાર પહેરે ને એવા આબેહૂબ, કારણ કે યમુનાજી ગુણધર્મ શ્રી કૃષ્ણ કે એનું રૂપ વર્ણ ગુણ બધા કૃષ્ણ જેવા છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્વિકા, આબેહૂબ કૃષ્ણ જેવા. અને શૃંગાર પણ ઠાકોરજી જેવો ધરે તો બિલકુલ કૃષ્ણ લાગે. એટલે ધર્યા મુકટ કાચની, અને હવે કમળની માળા લઈ ઠાકોરજીની સામે ઉભા રહી ગયા. અને પ્રભુની દ્રષ્ટિ નીચે હતી ને જ્યાં ઊંચી થઈને જોઈ ચોંકી ગયા. આ નિત્ય લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? બિલકુલ હું જ. અને આ જોઈને યમુનાજી હસ્યા તો ઠાકોરજી પણ હસી પડ્યા, અને ખબર પડી કે આ તો યમુનાજી છે. અને જ્યાં માન દૂર થયું બધા જ ગોપીજનો દોડીને આવ્યા. યમુનાજીની ચરણ વંદના કરી અને સ્વામીજીએ કહ્યું હે યમુનાજુ, હવે જ્યારે પણ અમારી નિકુંજમાં આપ પધારો ત્યારે આ જ વસ્ત્ર શિંગાર ધરીને પધાર્યા. એટલે યમુનાજી જ્યારે પોતાની નિકુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી આદિ ધારણ કરે, અને જ્યારે ઠાકોરજીની નિકુંજમાં પધારે ત્યારે મુકુટ કાચનીના વસ્ત્ર શિંગાર ધરીને પધારે. તો યમુનાજી હાથમાં કમળની માળા લઈને ઊભા નથી, ચાલી રહ્યા છે ને. તમે ચરણ જોશો, ગહેવર વન ચાલ્યા. અને આપ યમુનાજીના સ્વરૂપની આ ભાવના મુકુટ કાચની ધરી પ્રભુને મનાવવા જઈ રહ્યા છે. હાથમાં કમળની માળા આદિ છે. શું છે તો કે 41 પદમાં કહ્યું ને, જીને ભૂલી જાત પિય તુને સુધી કરી દે. ઠાકોરજી પણ નિત્ય લીલામાં રાસ કરતા હોય, લીલા કરતા દૈવી જીવોને યાદ રાખે, પણ ઘણીવાર દૈવી જીવો ઉપર પણ આસુરાવેશ આવી જાય છે સંગ દોષને કારણે. આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મૂલપુરુષમાં પણ કહ્યું ને, ઘણીવાર હોય દૈવી મૂળમાં, પણ આસુરીના સંગથી આસુરાવેશ આવી જાય. અને આસુરાવેશ આવે એટલે પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એને થઈ જાય. અને જ્યારે સ્વરૂપની વિસ્મૃતિ થાય તો સ્વ કર્તવ્યની પણ વિસ્મૃતિ થઈ જાય. તમે જ્યારે ભૂલી જાઓ ને કે હું દૈવી છું, વૈષ્ણવ છું, તો મારે શું કરવું જોઈએ એની પણ વિસ્મૃતિ થઈ જાય.
પછી ભગવત સેવા માટે મારો જન્મ થયો છે એ યાદ ના આવે. પછી તેમ થાય આજ બધી મારી જવાબદારીઓ ને સંસાર ચલાવવો પડે ને હવે આવ્યા છીએ તો બધું નિભાવવું પડે ને બધી ફરજો તો અદા કરવી જ પડે. પોતાના લૌકિક કર્તવ્યોનું ભાન રહે પણ અલૌકિક કર્તવ્યોની વિસ્મૃતિ થઈ જાય. ત્યારે માનવું હતો દૈવી પણ આસુરાવેશી થઈ ગયો છે. અને આસુરાવેશ કઈ રીતે જાય તો કે ભગવદીઓના સંગથી. બોલો પંચ ભગવદીઓ કી જય. ભગવદીઓના સંગથી જ આસુરાવેશ દૂર થાય છે. દૈવી જનનો સંગ જ દૈવીપણું પ્રગટાવી શકે છે. જેમ ઘણીવાર લોખંડનો વેર હોય ને, ભૂકો હોય, ઘણીવાર ઢોળાઈ જાય ને માટીમાં ભળી જાય. હવે એને છૂટો પાડવો અઘરો. આ લોખંડનો વેર ભૂકો હોય એ માટીમાં ભળી ગયો હોય તો છૂટો કેમ પાડવો? તો કે એની ઉપર લોહી ચુંબક મૂકી દો તો બધું લોખંડ ચોટી જાય. એમ મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એવું મૂક્યું કે જે દૈવી હતા એ બધા ખેંચાઈ ગયા અને આસુરીઓથી અલગ થઈ ગયા. આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. જ્યારે ભગવત સ્વરૂપ, ભગવદીઓનો સંગ, આચાર્યોનું સાનિધ્ય આ એવા લોહી ચુંબક જેવું છે કે દૈવી હોય ખેંચાઈ જાય અને આસુરીઓ છૂટા પડી. તો જ્યારે દૈવી આસુરાવેશી થઈ જાય તો પ્રભુ પણ એને ભૂલી જતા હોય છે. સોળસ ગ્રંથના વચનોમાં કહું તો હરિના વે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર. ભગવાન જેનો હાથ મૂકી દે ને એ ભવસાગરમાં ખૂપાઈ જાય, ડૂબાઈ જાય. એને ભગવાન યાદે ના, એટલા બધા લૌકિકમાં ખૂપાઈ જાય. ત્યારે માનવું કે ભગવાને આનો હાથ છોડી દીધો છે, ભગવાન આને ભૂલી ગયા છે. પણ ઠાકોરજી ભૂલી શકે, યમુનાજી ના ભૂલી શકે. આ યમુનાજીનું મહાત્મ્ય છે. પ્રભુ કદાચ જીવનું વિસ્મરણ કરી દે અને જીને ભૂલી જાત પિય, જેને ઠાકોરજી ભૂલી ગયા છે તિન્હે સુધી કરી દે. અને યમુનાજી આવી એમના એક એક ના નામ લઈ એમના લીલાના સ્વરૂપની યાદી અપાવી અને ઠાકોરજીને કહે કે પ્રભુ આ આપના જીવો છે. એટલે જ કહ્યું ભક્ત રાખત યે હાર કરકે. આ જે કમળની માળા છે ને, જે યમુનાજી ધારી સાધારણ નથી, એ ભક્તોના હૃદય કમળ છે કે જ્યારે ઠાકોરજી દેખાય ત્યારે ભક્તોના હૃદયની માળા ધારણ કરેલા યમુનાજી પોતાના કંઠમાંથી કાઢી ઓર ઠાકોરજીના કંઠમાં ધરાવી ભક્તોનો પ્રભુને અંગીકાર કરાવી દે છે. આ ભાવ કમળની માળાના સ્વરૂપનું છે. એટલે આ કમળની માળા નથી, એ ભક્તોના હૃદય કમળ છે જેને લઈ પ્રભુને અંગીકાર કરાવવા. કારણ કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर शोर कर जाए पिए सो कहे अति ही आनंद मन में जो हरके. જ્યારે જીવનો ભગવત સંબંધ થાય, ગળામાં કંઠી ધારણ કરે વૈષ્ણવ, ત્યારે દોડતા 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 યમુનાજી સૌથી પહેલી વધાઈ ઠાકોરજીને આપે છે કે પ્રભુ આ જીવ આપનો થઈ ગયો. લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં અંગીકાર થયો છે, એવી વધાઈ શ્રી યમુનાજી આપે છે. એટલે મુકુટ કાછડીનો એક ભાવ આ રાસની લીલાનો છે.